તો તમને એમ લાગતું છે કે હા મેં દેખાય એ હોટલ છે, પણ એવું નથી. હા મેં જે ઝૂંપડું દેખાય ને એ હોટલ છે યાર. 19-20 का फर्क। નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો, હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને સ્વાગત છે આપનું ઘણા લાંબા સમય બાદ એક નવા વિડીયોમાં. અને આજે હું જઈ રહ્યો છું સોમનાથ દાદાના દર્શન કરવા માટે. અને મારી સાથે છે અમારા પ્રભુ સીતારામ. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે સોમનાથ. અત્યારે અમે નીકળી ગયા છીએ મહુવાથી અને ત્યાં જઈને તમને બતાડશું સોમનાથ અને અમે ક્યાં ક્યાં ફરવાના છીએ એ પણ તમને દેખાડશું. બનેલા રહેજો વિડીયોમાં. જય સોમનાથ. અત્યારે વાગી ગયા છે સાંજના 6. તમે જોઈ શકો છો નજારો. તો બસે અત્યારે હોલ્ડ કર્યો છે. અમે અહીંયા હોલ્ડ નીચે ઉતર્યા છીએ. પ્રભુએ નાસ્તો લઈ લીધો છે. આ છે અમારી બસ. તો તમને એમ લાગતું છે કે હા મેં દેખાય એ હોટલ છે, પણ એવું નથી. હા મેં જે ઝૂંપડું દેખાય ને એ હોટલ છે યાર. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. 19-20 का फर्क। રાતના 10 વાગી ગયા છે ને અમે સોમનાથના GSRTC બસ સ્ટેન્ડથી ઉતરીને હવે રૂમ ગોતવા નીકળ્યા છીએ અમે. તો અત્યારે અમે આવી ગયા છીએ હવે સોમનાથ ટ્રસ્ટની ડોર્મેટરીમાં અમે રૂમ લઈ લીધો છે. એટલે ડોર્મેટરીમાં બેડ લઈ લીધો છે અમે અને બેડ બુક કરીને હવે અમે જઈ રહ્યા છીએ જમવા માટે. તમે જોઈ શકો છો આ બધી સોમનાથ ટ્રસ્ટની જે અલગ અલગ અતિથિ ગૃહો છે બધાય. પ્રભુ અમારા આવી રહ્યા છે પાછળ. તો અત્યારે વાગી ગયા છે સવારના 5:15 થઈ ગયા છે અને અમે હવે નાહી ધોઈને અહીંથી ચેકઆઉટ કરી લીધું છે. હવે સામાન અમે મૂકશું લોકરમાં, પ્રાઇવેટ લોકરમાં. તમને બતાડી પ્રાઇવેટ લોકર. અત્યારે જોઈ શકો છો સવારે 5:15નો માહોલ. લોકરમાં બેગ મૂકીને અમે અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે અહીંયા મોબાઈલ મૂકી દઈશું લોકરમાં અને પછી જઈશું દર્શન કરવા. મળીએ છીએ દર્શન કરીને પછી. આવો કંઈક નજારો છે અહીંયા. અત્યારે વાગી ગયા છે સવારના 6:05 થઈ છે. તો મોબાઈલ પહેલાં મૂકી દઈએ હવે લોકરમાં અહીંયા અને પછી જઈ દર્શન કરવા. તો દર્શન કરી લીધા છે હવે સોમનાથ દાદાના અને આરતીનો લાભ પણ લીધો છે. અને અત્યારે વાગ્યા છે સવારના 7:20 થઈ છે અને અમે હવે અલ્પાહાર તરફ જઈ રહ્યા છીએ. શું કેવું છે પ્રભુ તમારું? હે બોલો કંઈક. એમ નો હાલે યાર. હનુમાન દાદાની મૂર્તિ છે અહીંયા. આ બાજુ બધી માર્કેટ છે, નાસ્તાનું બધું છે. આપણે જવાનું છે આમ
સમુદ્ર દર્શન પથ. તો સોમનાથ દાદાના દર્શન કરીને આવીને અમે નાસ્તો કર્યો છે, સમોસા ખાધા, ચા પીધી, પછી લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કર્યા અને હવે આવી ગયા છીએ અમે સમુદ્ર દર્શન પથ ઉપર. તમે જોઈ શકો છો નજારો. થોડે સુધી જાહું ને પછી હવે આંટો મારીને વહી આવવાનું છે પાછું. પછી પાછું જવાનું છે ભાલકા તીર્થ. સમુદ્ર દર્શન પથ ઉપર આંટો મારીને અમે આવી ગયા છીએ અને હવે અમે ભાલકા તીર્થ જવાનું નક્કી કર્યું છે. સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે, પ્રભુ ઊભા છે જગ્યામાં. કંઈક બોલો પ્રભુ, તમે આ વખતે મૂંગાર્યોમાં યાર. પ્રભુને પરસો વળી ગયો અત્યારે રાખો. અત્યારે જઈ રહ્યા છીએ અમે ભાલકા તીર્થ. તમે જોઈ શકો છો રિક્ષામાં બેઠા છે. રોડ બતાવો. તમને દર્શન કરાવીએ ભાલકા તીર્થના. પડી ગયું છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાએ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. યાદવોની અંદરો અંદરની લડાઈથી કંટાળીને ગમગીન થઈને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પીપળાના ઝાડ ઉપર બેઠા હતા ત્યારે જરા નામના પારઘીએ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગમાં તીર માર્યું અને ભગવાન શ્રી કૃષ્ણને ઘાયલ કર્યા. ત્યારબાદ તે પશ્ચાતાપ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને માફી માંગી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું કે જે કાંઈ થાય છે એ મારી ઈચ્છાથી થાય છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ તેનો દેહ ત્યાગ કર્યો. પ્રભુ પાઇનેપલ ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. પાઇનેપલ છે. સવારના 11 વાગી ગયા છે અને અમે હવે પાછા આવી ગયા છીએ અમારી ડોરમેટ્રી તરફ. અમે નોન એસીમાંથી એસી ડોરમેટ્રીમાં હવે શિફ્ટ થઈ ગયા છીએ અને હવે બપોરે આરામ કરશું જમીને અને પછી નીકળશું અમે પાછા થોડા ઘણા મંદિરોની વિઝિટ કરવા. બનેલા રહેજો વ્લોગમાં. તો આ છે સોમનાથ ટ્રસ્ટનું એસી ડોરમેટ્રી ભવન. અંદરથી તમને બતાડું હમણાં.